ઇન્ડિયન ગવર્મેન્ટના નવા જીએસટીના નિયમ પ્રમાણે નક્કી કરશે કે આપ શું ખાવ છો એ આપના ખિસ્સાને ભારી પડશે કે આપના શરીરને ભારી પડશે. જી હા, જેટલું પણ શાકભાજી ને ફ્રૂટ છે એમાં 0% જીએસટી છે. જેટલા પણ ઓઇલી ફૂડ છે, ઘી છે, ઓઇલ છે, એની પર 5% જીએસટી છે. જેટલા પણ પ્રોસેસ ફૂડ છે, જે આઈસ્ક્રીમ છે, ચોકલેટ છે, જેની પર 18% જીએસટી છે. અને જે સૌથી વધારે જીએસટી પે કરવો પડે છે અને જે મારાને તમારાના હેલ્થને નુકસાન કરે છે એ છે સુગરી ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને ટોબેકો. એનો મિનિંગ હું જેટલી લક્ઝરી કાર મોંઘી લઉં એટલો હું જીએસટી પે કરીશ મારા શરીરને ખરાબ કરવા માટે. આનો મિનિંગ સરકારનો ક્લિયર આપણે ડાયરેક્ટ આપણી પર ઇશારો છે કે હેલ્ધી ફૂડ ખાશો તો જીએસટી પે કરવાની જરૂરિયાત નથી અને અનહેલ્ધી ફૂડ ખાઓ છો તો સૌથી વધારે જીએસટી પે કરશો. હવે નક્કી મારે ને તમારે નક્કી કરવાનું છે કે મારે શરીરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે સૌથી વધારે જીએસટી પે કરવો.